હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો અત્યારે ગરમીમાં કંઈક ઠંડુ ઠંડુ ખાવાની કે પીવાની ઈચ્છા થતી હોય છે, તો આજે હું અહીંયા મિલ્ક પાવડર કે ક્રીમ કે ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી એવી મલાઈ કુલ્ફી બનાવીશ। અને આ મલાઈ કુલ્ફી આપણે ઘરમાં રહેતી વસ્તુઓમાંથી જ બનાવવાના છીએ અને ઘરની એકદમ ચોખ્ખી અને ઘણી સસ્તી પડતી આ મલાઈ કુલ્ફી બની અને તૈયાર થાય છે। જો તમે બહારથી લાવીને ખાતા હોવ તો આ રીતે એકવાર મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો। બહારથી લાવવાનું પણ તમે ભૂલી જશો, એવી ટેસ્ટી બને છે। કુલ્ફી બનાવવા માટે મેં જાડા તળિયાવાળી કઢાઈ ગેસ પર રાખી, ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને એમાં મેં અહીંયા 500 ml દૂધ લઈ લીધું છે। અને હા, દૂધ તમારે ફૂલ ફેટવાળું મલાઈવાળું જ લેવાનું છે। દૂધને સતત હલાવતા રહીશું, એક ઉભરો આવે ત્યાં સુધી આ રીતે સતત હલાવીશું જેથી નીચે ચોંટે નહીં। અને જો દૂધ તમારી પાસે ગરમ કરેલું મલાઈ વગરનું હોય તો એ પણ ચાલે। એમાં 2 ચમચા ભરી તમે મલાઈ એડ કરી અને મલાઈદાર દૂધ બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો કે દૂધ ગરમ થઈ આ રીતે એક ઉભરો પણ આવી ગયો છે। મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે અને આ રીતે જે મલાઈ આવે એ બધી એક બાજુ સાઈડમાં કરતું રહેવાનું અને દૂધને આપણે ઉકાળતા રહીશું। ગેસની ફ્લેમ આપણે ધીમી કરી અને દૂધને આ રીતે 5 મિનિટ માટે ઉકળવા દઈશું અને સાઈડમાં જે મલાઈ થાય એ બધી ચમચાની મદદથી લઈ અને વચ્ચે કરતા રહીશું। તો જ્યાં સુધી દૂધ ઉકળે અને થોડું એવું જાડું થાય ત્યાં સુધી મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે અને એમાં આપણે 10 જેવી બદામ એડ કરી દઈશું, 10 જેવા કાજુ એડ કરી દઈશું અને એ જ રીતે 10 જેવા પિસ્તા આપણે અંદર એડ કરી દઈશું। તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ અંદર લઈ શકો છો। બંધ કરી અને મિક્સરને ચાલુ બંધ કરી દરદરો એવો આપણે પાવડર બનાવી અને રેડી કરી દઈશું। ખાસ ધ્યાન રાખવું કે આપણે ઝીણો એવો પાવડર નથી બનાવવાનો, દરદરો એવો બનાવીશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં અહીંયા દરદરો એવો ફાઇન પાવડર બનાવી અને ડ્રાયફ્રૂટનો રેડી કરી દીધો છે। તો મિક્સર જારને પણ સાઈડમાં કરી દઈશું અને આપણે દૂધ ચેક કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવું દૂધ આપણું ઉકળી અને રેડી થઈ ગયું છે। મલાઈ પણ આ રીતે સાઈડમાં થાય એ બધી જ આપણે લેતા રહેવાનું, એટલે મલાઈદાર દૂધ બની અને આપણું તૈયાર થાય। વધારે પડતું આપણે દૂધ નથી ઉકાળવાનું। તો દૂધ આ રીતેનું થોડું જાડું થઈ જાય એટલે જે આપણે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવ્યો છે એ બધો જ અંદર એડ કરી દઈશું। ડ્રાયફ્રૂટ તમે તમારા રીતે વધારે કે ઓછો એ રીતેનો પાવડર અંદર એડ કરી શકો છો। બધો જ પાવડર એડ કરી મિક્સ કરી અને ફરીથી એને આપણે 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈશું, એટલે ડ્રાયફ્રૂટના લીધે દૂધ છે એ થોડું એવું થીક અને જાડું બનશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે દૂધ બધું સરસ એવું જાડું બન્યું છે। હજી થોડું એવું આપણે એને ઉકળવા દઈશું। તો શરૂઆતમાં આપણે દૂધ લીધું એટલે 5 મિનિટ માટે ઉકળવા દીધું અને અત્યારે ફરીથી આપણે 4 થી 5 મિનિટ માટે એને ઉકળવા દેવાનું। તો આ રીતે દૂધ થોડું એવું જાડું થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કઢાઈને નીચે લઈ અને થોડું એવું એને ઠંડુ થવા દઈશું। તો જ્યાં સુધી દૂધ ઠંડુ થાય ત્યાં સુધી મેં અહીંયા એક બાઉલમાં દૂધ લઈ અને 6 થી 7 ખજૂર લઈ અને ઠળિયા દૂર કરી અને આ રીતે પલાળી રાખી હતી। તો એ ખજૂરને આપણે પીસી દઈશું। મેં તમને કહ્યું કે હું ખાંડનો ઉપયોગ કર્યા વગર જ કુલ્ફી બનાવવાની છું, તો ખાંડની જગ્યાએ મેં અહીંયા ખજૂરનો ઉપયોગ કર્યો છે। તો આ રીતે મેં ખજૂર દૂધમાં આ રીતે પીસી અને રેડી કરી દીધી છે। જો તમારી ખજૂર એકદમ સોફ્ટ હોય તો એને દૂધમાં પલાળવાની પણ જરૂર નથી, એકલી ખજૂર પણ તમે પીસી શકો છો। તો દૂધ થોડું એવું નોર્મલ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થયું છે, નોર્મલ એવું ગરમ હોય ત્યારે આપણે જે ખજૂરનું પલ્પ બનાવ્યું છે એ અંદર એડ કરી દઈશું। આપણે પ્રોપર એવું દૂધને ઠંડુ નથી કરવાનું। તો આ રીતે બધું જ ખજૂરનું પલ્પ આપણે અંદર એડ કરી દઈશું। તમારે કુલ્ફી કેવી મીઠી જોઈએ છે એ રીતે તમે ખજૂરનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે બધો જ પલ્પ આપણે અંદર એડ કરી દઈશું। તો આ રીતે ખજૂરનો ઉપયોગ કરવાથી આપણી કુલ્ફી છે એકદમ હેલ્ધી બનશે। આમ તો બાળકો આપણા ખજૂર નથી ખાતા હોતા, પરંતુ આ રીતે કુલ્ફીમાં ખજૂરનો ઉપયોગ કરીને આપશો તો એમને જરાય પણ ખ્યાલ નહીં આવે કે ખજૂર આમાં એડ કરી છે। દૂધ બધું સરસ એવું મિક્સ કરી દઈશું અને આ દૂધને આપણે પ્રોપર એવું ઠંડુ થવા દઈશું। જ્યારે દૂધ પ્રોપર એવું ઠંડુ થશે એટલે સરસ એવું ગાઢું જાડું એવું બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ એવું જાડું બની ગયું છે। તો કુલ્ફી બનાવવા માટે આ રીતેનું પરફેક્ટ દૂધ બનાવીને આપણે રેડી કરવાનું।
તો હવે જે કુલ્ફી બનાવવાની છે એ માટે મેં અહીંયા મોલ્ડ લઈ લીધું છે. તો એમાં આપણે જે બનાવેલું દૂધ છે એ અંદર એડ કરી દઈશું. અને પાછળથી હું તમને બતાવું કે મોલ્ડ તમારી પાસે ન હોય તો તમારી કુલ્ફી કેવી રીતે બનાવવાની. તો આ રીતે પહેલાં આપણે મોલ્ડમાં બધું દૂધ એડ કરી દઈશું. મેં મોલ્ડનો એટલા માટે ઉપયોગ કર્યો છે કે બાળકોને મોલ્ડ હોય તો બહાર જેવી કુલ્ફી જેવો શેપ આવે અને જોઈને એમને ખાવાનું મન થાય. તો આ રીતે બધા જ મોલ્ડમાં મેં દૂધ ભરી દીધું છે અને આ રીતે ઢાંકણ આપણે ટાઈટ એવું બંધ કરી અને ફ્રીઝરમાં રાખવાનું છે. તો બધા જ ઢાંકણ બંધ કરી અને મોલ્ડને હું અહીંયા પૂરી રાત માટે ફ્રીઝરમાં રાખી દઈશ. આપણે આ દૂધની કુલ્ફી બનાવીએ છીએ અને ગરમી વધારે હોય એટલે જામતા થોડી વાર લાગે, એટલે હું અહીંયા પૂરી રાત માટે આ મોલ્ડને ફ્રીઝરમાં રાખી દઈશ. તો મેં કહ્યું કે તમારી પાસે મોલ્ડ ન હોય તો આ રીતે ચાના નાના એવા ગ્લાસ આવે છે એ તમારે લઈ લેવાના અને એમાં દૂધ આ રીતે આપણે ભરી દેવાનું. હું અહીંયા રોલ કટ બનાવીને તમને બતાવવાની છું, પરંતુ જો તમારે રોલ કટ ન બનાવવા હોય ને કુલ્ફી શેપ આપવો હોય તો આ રીતે દૂધ ભરી અને વચ્ચે તમે સ્ટીક લગાવી શકો છો, એટલે તમારી સરસ એવી કુલ્ફી બનીને તૈયાર થશે. પરંતુ હું અહીંયા સ્ટીક નથી લગાવવાની, આપણે રોલ કટ બનાવવાના છે. તો આ રીતે ઉપરથી પેપર લગાવી દઈશું, ફોઇલ પેપર, અને ટાઈટ એવું બંધ કરી એને પણ આપણે ફ્રીઝરમાં પૂરી રાત માટે જમાવવા માટે રાખી દઈશું. તો હવે આપણી કુલ્ફી જામી છે કે નહીં એ આપણે જોઈ લઈશું. તો પૂરી રાત માટે મેં રહેવા દીધી હતી એટલે સરસ એવી જામીને તો રેડી થઈ ગઈ હશે, પરંતુ આપણે એકવાર પહેલાં ચેક કરી લઈશું. તો આ કુલ્ફી છે એકદમ કડક એવી તરત જ આપણે ફ્રીઝરમાંથી નીકાળીએ ત્યારે તરત નહીં નીકળે. એને 2 મિનિટ માટે થોડું એવું ઢીલું તમે થવા દેશો નોર્મલ એવું, એટલે તરત તમારી કુલ્ફી નીકળીને રેડી થશે. તો 2 મિનિટ જેવું થયું અને આ નીચે જે રબરનો ભાગ આવે છે એ તમે પ્રેસ કરશો એટલે આ રીતે કુલ્ફી તરત જ નીકળી જશે. એકદમ સરળતાથી તમારી કુલ્ફી નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે જોઈને ખાવાનું મન થાય એવો શેક આપણી કુલ્ફીનો આવ્યો છે. એ જ રીતે બીજી કુલ્ફીને પણ નીચેથી તમે પ્રેસ કરો એટલે આ રીતે સરળતાથી નીકળી જશે. એ રીતે બધી જ કુલ્ફી હું અહીંયા નીકાળી અને રેડી કરી દઈશ. તો આ રીતે મેં બધી જ કુલ્ફી નીકાળી અને એક પ્લેટમાં લઈ લીધી છે. અને હવે આપણે રોલ કટ બનાવીશું. એના માટે જે 3 ગ્લાસમાં આપણે ભર્યું હતું એ ઉપરથી ફોઇલ પેપર દૂર કરી દઈશું અને ગ્લાસમાંથી આપણે આ રીતે કેચીની મદદથી કાપી દઈશું એટલે સરસ એવું આ રીતે નીકળી જશે. તો 3 ગ્લાસને આ રીતે કેચીની મદદથી કાપી અને પહેલાં તો આપણે નીકાળી દઈશું અને એક પ્લેટમાં સાઈડમાં રાખી દઈશું. તો મેં આ રીતે બધા જ નીકાળી દીધા છે. તો હવે એને આપણે કટ કરીશું. તો એક મોટું ચાકુ લઈ લેવાનું અને આ રીતેના કટ કરીશું એટલે આપણા રોલ કટ બની અને તૈયાર થશે. જો તમારે કોઈ બીજી ફ્લેવરમાં ચોકલેટ ફ્લેવરમાં બનાવવું હોય તો પણ તમે આ રીતે રોલ કટ બનાવીને તૈયાર કરી શકો છો. તો આ રીતે બધા જ હું કાપી અને રેડી કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ. તો બાળકોની ફેવરિટ અને ઘરની ચોખ્ખી અને ઘણી એવી સસ્તી પડતી મલાઈ કુલ્ફી બનાવી અને મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે. તો તમે પણ એકવાર મારી આ રેસીપીથી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો એકવાર ટ્રાય કર્યો અને ટેસ્ટ કર્યો તો બહારથી લાવવાનું પણ ભૂલી જશો એવી ટેસ્ટી બને છે. જો તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં